અને હવે મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટર્સ કાંડમાં કવાભાઈ બાદ મનસુખ જાદવનું પણ કારસ્તાન ખુલ્યું છે। યુવરાજનગરમાં મંદિરની જગ્યામાં દબાણ કર્યાનું સામે આવ્યું તો આંગણવાડીના નામે દુકાનો અને ખાલી જમીનના પ્લોટ પડાવી લીધાનું ખુલ્યું છે। રાજકોટમાં કાળા કરતૂત કરનારા કૌભાંડિયા કોર્પોરેટરોના કારસ્તાન એક બાદ એક ખુલી રહ્યા છે। ગઈકાલે વજીબેનના પતિ કવાભાઈનું કૌભાંડ ખુલ્યા બાદ હવે દેવુબેનના પતિ મનસુખભાઈ જાદવ છે તેનું પણ કૌભાંડ સામે આવ્યું છે। અહીંયા આ શિવમ પાર્ક જે આજી ડેમ પાસે આવેલો છે ત્યાં એક મંદિરની જગ્યા છે અને મંદિરની જગ્યાની અંદર અહીંયા 1, 2, 3 નહીં પરંતુ 5 દુકાનો ચણીને તેને ભાડે ચડાવી દેવામાં આવી છે અને આ દુકાનો બીજી કોઈએ નહીં પરંતુ દેવુબેન જાદવ છે તેના પતિદેવ મનસુખ જાદવે બનાવ્યું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે। આ દુકાનો અહીંયા ચણીને તેને ભાડે ચડાવી દેવામાં આવી છે અને ભાડું મનસુખ જાદવ ઉઘરાવતો હોય તે પ્રકારની વિગતો સામે આવી છે। આ જે બંધ દુકાન છે તેની અંદર તે પોતાનું કાર્યાલય ચલાવતો હોય તેવું પણ સામે આવ્યું છે। ગઈકાલે જે પ્રકારે શહેર ભાજપ દ્વારા બંને નગરસેવકોને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ હજુ તેમનું નગરસેવક પદ એમનેમ યથાવત છે। નગરસેવક પદ યથાવત હોવાના કારણે હજુ પણ તેના કારસ્તાનો છે તે એક દિવસ બાદ સામે આવી રહ્યા છે। એટલે કે કોર્પોરેટરનો જે કાળા કારસ્તાન છે એ દરરોજ નવા ખુલી રહ્યા છે અને તે કૌભાંડનો સિલસિલો હજુ પણ મોટો હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં સરકારી ખરાબાની જમીન ઉપર કૌભાંડ કેમ થાય છે, દબાણ કેમ થાય છે તેનો બોલતો પુરાવો રાજકોટના યુવરાજનગરની અંદર અહીંયા જોવા મળી રહ્યો છે। સ્થાનિક નગરસેવક વોર્ડ નંબર 6 ના દેવુબેન જાદવ છે તેના પતિદેવ દ્વારા 1, 2 નહીં પરંતુ 5, 6 ઓરડીઓ અહીંયા બનાવી નાખવામાં આવી છે। આપણા સ્થાનિક લોકોની સાથે વાત કરીએ। માસી, શું નામ છે તમારું? મારું નામ સમજુબેન છે પણ એ મકાન છે ને ભાઈ ભડવારે કરેલા છે। કોઈ એ પહેલા તો આંગણવાડીનું નામ પાડ્યું હતું, પછી તો શું છે એ અમને કાંઈ ખબર નથી। ઓલા અહીંયા કોર્પોરેટર છે એ આવે છે અહીંયા, એ ક્યારેય જોવા મળ્યા છે તમને અહીંયા? ના એમને એ નથી જોવા મળ્યા। એટલે 5 વેડી કોને કરી છે એ કાંઈ ખબર નથી। ખબર નથી તમને? તો આ બધું સરકારી છે કે કાયદેસરનું છે? આ બધું આ રેર ખાતું પડ્યું હતું, આ બધા માણસો બધા રહેશે, અમને કાંઈ ખબર નહીં। આ મફતિયું છે એવું સ્થાનિક લોકોનું કેવું છે। સરકારી જમીન ઉપર આખું કારસ્તાન છે તે કરી નાખવામાં આવ્યું છે। બીજા સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીએ। માસી, શું નામ છે તમારું? મારું નામ પ્રભાબેન। પ્રભાબેન, શું કહેશો? આ ઓલી 4-5 ઓયડી આંગણવાડી માટે બનાવી છે, કોને બનાવી? એ તો સાહેબ કાંઈ ખબર નથી, આ કોને બનાવી છે નથી ખબર, અમે તો કામ ધંધે વ્યા જાય। ત્યાં સ્કૂલ બનાવવાની વાત કરી હતી? કરી હતી, એ વાત તમારી બરોબર છે। કોને કરી હતી? એ આ તમારા જેવા જ ભાઈઓ લોકો આવ્યા હતા બસ। એટલે પત્રકાર આવ્યા હતા કે? પત્રકાર નહીં, કોઈક બીજા હતા, એ કાંઈ ખબર નહીં કે આંગણવાડી લાગતા હતા? હા, એવા લાગતા હતા। આંગણવાડી બનાવવાની? હા, પહેલા શરૂમાં કીધું તો આંગણવાડી